હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 104 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 103 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 104 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. કબા ગાંધીનો ડેલો ગુજરાતના કયા શહેરમાં આવેલો છે? વિકલ્પ એ પોરબંદર, વિકલ્પ બી રાજકોટ, વિકલ્પ સી અમદાવાદ કે વિકલ્પ ડી ભાવનગર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી રાજકોટ. પ્રશ્ન 2. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે? વિકલ્પ એ આર્ગોન, વિકલ્પ બી મિથેન, વિકલ્પ સી ઓઝોન કે વિકલ્પ ડી હિલિયમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઓઝોન. પ્રશ્ન 3. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? વિકલ્પ એ ઈસવીસન 1949માં, વિકલ્પ બી ઈસવીસન 1959માં, વિકલ્પ સી ઈસવીસન 1969માં કે વિકલ્પ ડી ઈસવીસન 1979માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઈસવીસન 1949માં. પ્રશ્ન 4. વન ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ કયા ભારતીય ખેલાડીને હેટ્રિક મેળવવાનો યશ મળ્યો છે? વિકલ્પ એ કપિલ દેવ, વિકલ્પ બી મનોજ પ્રભાકર, વિકલ્પ સી હરભજન સિંહ કે વિકલ્પ ડી ચેતન શર્મા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ચેતન શર્મા. પ્રશ્ન 5. નીચે પૈકી ગુજરાતમાં કયા સ્થળે અશોકનો શિલાલેખ મળી આવ્યો છે? વિકલ્પ એ પાટણ, વિકલ્પ બી ગિરનાર, વિકલ્પ સી ડાકોર કે વિકલ્પ ડી નડિયાદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ગિરનાર. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 104 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 103 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 103 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.